અમદાવાદીઓ હજુ પણ ગરમીથી રાહત નહીં મળે. આવતીકાલથી 5 દિવસ માટે અમદાવાદ શહેરમાં વેધર વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. એટલે ગરમીનો પારો 45ને પાર છે તે જવાનો છે. એટલે આપને રાહત નહીં મળે અને સાથે ગરમીથી તપવા માટે આપ તૈયાર રહેજો. ત્યારે નગરપાલિકા દ્વારા એક એડવાઇઝરી પણ બહાર પડાઈ છે અને ખાસ કરીને અમદાવાદીઓને અપીલ પણ કરવામાં આવી છે કે આગામી જે 5 દિવસ છે તમારા માટે ઘણા બધા એ આકરા રહેવાના છે. જોડાયા છે ડૉક્ટર ભાવિન સોલંકી, જેઓ આરોગ્ય વિભાગના અધિકારી છે. ડૉક્ટર ભાવિન, 5 દિવસ માટે આવતીકાલથી માનવામાં આવી રહ્યું છે કે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે વેધર વિભાગ તરફથી. નગરપાલિકાની કઈ કઈ રીતની કામગીરી, હીટ એક્શન પ્લાન પણ અમલમાં છે. કઈ રીતે અમદાવાદીઓને આપ અપીલ કરશો કે કાલનો અને આવનારા 5 દિવસ કેટલા ઘાતક અને કેટલા ગરમીના રહેશે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉનાળાની સિઝનને ધ્યાનમાં લઈને હીટ એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવેલો છે અને હવામાન વિભાગ દ્વારા ડેઇલી ધોરણે આવનારા દિવસો દરમિયાન કેટલું ટેમ્પરેચર રહેશે તેની માહિતી આપવામાં આવે છે. આજના દિવસે મળેલ માહિતી મુજબ આવનારા 5 દિવસો દરમિયાન ટેમ્પરેચર 45 રહે તે પ્રકારની સંભાવના રહેલી છે. એટલે કે રેડ એલર્ટ હીટ એક્શન પ્લાન અંતર્ગત તેને ડિક્લેર કરવામાં આવેલું છે. ટેમ્પરેચર વધારે રહે તેના માટે લોકોની સ્વાસ્થ્ય સંચવાય અને હીટ રિલેટેડ ઇલનેસીસ અથવા સ્ટ્રોક ના થાય તેની તકેદારી રાખવી ખૂબ જ અગત્યની છે. મુખ્યત્વે લોકો કે જે આમાં બીમાર થઈ શકતા હોય છે તેમાં મુખ્યત્વે કહીએ તો બાળકો છે, પ્રેગ્નન્ટ લેડી છે, ઓલ્ડ એજ ગ્રુપના જે એલ્ડરલી પીપલ છે, આ લોકોને હીટ રિલેટેડ ઇલનેસ થવાની શક્યતા કમ્પેરેટિવલી વધારે હોય છે કે જે બપોરના સમય દરમિયાન બહાર નીકળે તો. જેથી કરીને ફર્સ્ટ ફેઝમાં આપણે તકેદારીના ભાગરૂપે બપોરના સમય દરમિયાન જ્યારે પવન હોય છે, ગરમ પવન લાવવાની શક્યતા રહેલી છે, ગુજરાતીમાં કહીએ તો લૂ લાગવાની શક્યતા રહેલી છે. તો બપોરના સમય દરમિયાન 12 થી 5ના સમય દરમિયાન જો બહાર જવાનું થતું હોય તો તેને ટાળવી શકાય તે એક વધુ હિતવ જણાય છે. ઘરમાં જ રહે, છાંયડામાં રહે તે એક વસ્તુ ખૂબ જ અગત્યનું પોષણ છે. તેમ છતાં પણ કોઈ વ્યક્તિને ગરમીના લીધે માથું દુખવાની જેવી કમ્પ્લેન છે, ગભરામણ થવાની કમ્પ્લેન આવે છે, તાવ આવવાની કમ્પ્લેન જણાય છે, તો ફર્સ્ટ ઓફ ઓલ તે ઘરે રહીને આરામ કરે તે ખૂબ જ અગત્યનું પાસું છે. પ્રવાહીનો ઇન્ટેક વધુમાં વધુ લે, છાશ લે, પાણી લે, લીંબુ પાણી લે તે એક વધારે હિતાવહ જણાશે. એની સાથે સાથે ડૉક્ટરનો સંપર્ક કરીને યોગ્ય સારવાર લે તે એક અગત્યનું પાસું રહેશે. કોર્પોરેશનના પાર્ટરૂપે જેટલા પણ ડિપાર્ટમેન્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના છે તે તમામ આવનારા દિવસ દરમિયાન કાર્યરત રહેશે. મુખ્યત્વે હેલ્થ વિભાગ, હોસ્પિટલ વિભાગમાં આ પ્રકારના કોઈ પણ દર્દી આવે, સ્પેશિયલી જો કોઈ હીટ સ્ટ્રોકનો પેશન્ટ આવે કે તેનું ટેમ્પરેચર ખૂબ જ વધારે હોય તો તેને તાકીદના ધોરણે સારવાર મળી રહે તે માટે મેડિકલ ઇમરજન્સીને તૈનાત રાખવામાં આવેલી છે. સાથે સાથે 108ને પણ તૈનાત કરવામાં આવેલું છે કે આવનારા દિવસો દરમિયાન તાપમાન ખૂબ વધારે રહેવાનું હોવાથી તેઓ દ્વારા પણ આ પ્રકારની કોઈ પણ સિમ્ટમ્સવાળા પેશન્ટની રજૂઆત આવે તો તેને તાત્કાલિક ધોરણે હેન્ડલ થાય તે પ્રકારની કામગીરી કરવામાં આવેલી છે. આના ભાગરૂપે ગાર્ડન વિભાગ દ્વારા પણ ગાર્ડન્સ જે તમામ છે લેટ નાઇટ સુધી ચાલુ રહે, ફાઉન્ટેન તમામ કાર્યરત રહે તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે. સાથે સાથે જેટલા પણ શ્રમિક યોજના અંતર્ગત જે સેન્ટર એસ્ટાબ્લિશ કરવામાં આવેલા છે, શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત તે જગ્યાએ છાસનું ડિસ્ટ્રીબ્યુશન થાય, લોકો દ્વારા પણ પીપીપી લેવલે છાસનું વિતરણ થાય તે પ્રકારના કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. અને મેઇનલી કહીએ તો લોકો બપોરના સમય દરમિયાન બહાર જવાનું ટાળે આવનારા 5 દિવસો દરમિયાન તે ખૂબ જ અગત્યનું અને કોર્પોરેશન દ્વારા એ તમામ જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે. ડૉક્ટર ભાવિન, એ પણ સમજીએ કે કદાચ આ સિઝનની પહેલી એવી ગરમી હશે. અત્યાર સુધી તો 42, 43 અને ઓરેન્જ એલર્ટ સુધી તો ચાલતું, પરંતુ આ વખતે પહેલી વખત રેડ એલર્ટ આ સિઝનમાં જોવા મળી રહ્યું છે. જી, છેલ્લા 3 દિવસથી વાત કરીએ તો ગરમીનું પ્રમાણ કમ્પેરેટિવલી વધતું જાય છે. છેલ્લા 2-3 દિવસથી ઓરેન્જ એલર્ટ પણ આવેલું છે અને આજે નેક્સ્ટ 5 ડેઝ સુધી રેડ એલર્ટ એટલે કે તાપમાન 45 ડિગ્રી અથવા તેનાથી વધારે રહેશે તે પ્રકારનું એક અનુમાન કરવામાં આવેલું છે. અને આ ફર્સ્ટ ટાઈમ બન્યું છે આ સિઝન દરમિયાન કે જેને હવામાન વિભાગ દ્વારા આવનારા 5 દિવસોને રેડ એલર્ટ ડિક્લેર કરવામાં આવેલું છે. સર, બીજી પણ વાત કરીએ કે કેટલા આવા કેસીસ અત્યાર સુધીમાં નોંધાયા છે નગરપાલિકાની ટીમ દ્વારા? કારણ કે ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે, વેધરમાં એકદમ ચેન્જીસ જોવા મળી રહ્યા છે. તો હીટ સ્ટ્રોકના હોય કે જે ગરમીના કેટલા કેસીસ અર્બન સેન્ટર ઉપર હોય કે કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ કે પછી ખાનગી હોસ્પિટલોમાં દાખલ થઈ રહ્યા છે? જી, હાલમાં કેસની દ્રષ્ટિએ વાત કરીએ તો હીટ રિલેટેડ ઇલનેસીસમાં મુખ્યત્વે સિમ્ટમ્સમાં કોઈ વ્યક્તિને ચક્કર આવવા, ગભરામણ થવી, તાવ આવવો, કહીએ કે લૂ લાગી ગઈ એ પ્રકારના સિમ્ટમ્સ સાથે પેશન્ટ આવતું હોય છે. 108માં આ પ્રકારે લગભગ
200થી વધારે પ્રમાણે પેશન્ટ ડેઇલી રિપોર્ટ થતા હોય છે. સાથે સાથે કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ છે, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર છે, ત્યાં આવા 15 જેટલા પેશન્ટો ઓપીડી બેઝ પર આવે છે અને જેને કોર્પોરેશન દ્વારા સારવાર કરવામાં આવેલા છે. હાલમાં 2 થી 3 પેશન્ટને કોર્પોરેશનની હોસ્પિટલમાં પણ એડમિટ કરવામાં આવેલા છે કે જેમને ડાયરિયા અને ડિહાઇડ્રેશન કમ્પેરેટિવલી વધારે જોવા મળેલ છે. આગામી 5 દિવસ કેટલા ખતરનાક અમદાવાદીઓ માટે? ને ડેફિનેટલી આવનારા 5 દિવસો દરમિયાન તાપમાન હાયર રહેવાનું છે અને ખૂબ જ એક ગરમીનો માહોલ બપોરના સમય દરમિયાન રહેતો હોય છે. કોર્પોરેશનની હેલ્થ વિભાગની ટીમ, હોસ્પિટલ વિભાગની ટીમ ખાસ ઇમરજન્સી સ્વરૂપે કામગીરી કરે તે પ્રકારનું આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલું છે. ચોક્કસ આ ડૉક્ટર ભાવિન જોશી તેઓ કહી રહ્યા છે કે આગામી 5 દિવસ અમદાવાદીઓ માટે ખરેખર એક પરીક્ષા હશે, કારણ કે અગ્નિ પરીક્ષાની જેમ અગ્નિના ગોળા છે તે આવનારા 5 દિવસ માટે અમદાવાદ ઉપર વરસવા છે. ત્યારે આપે મહાનગરપાલિકાની એડવાઇઝરી હોય કે તમામ વસ્તુનું ધ્યાન રાખીને જ આપણા બપોરના સમયે જવાનું ટાળવું જોઈએ અને ખાસ કરીને ગરમીનું પ્રમાણ સતત વધવાનું છે તેને આપણે જે પણ તૈયારી રાખવી જોઈએ તે રાખવી જોઈએ. કેમેરા રાઠોડ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.